હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે હાઈલી રિક્વેસ્ટેડ એવો વિડીયો લઈને હું આવી ગઈ છું. આઈ રિયલી હોપ કે તમને લોકોને બધાને ખૂબ જ સારો લાગશે. થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. આ વિડીયોને ખૂબ જ શેર કરો કે જેથી મેં પણ આટલી મહેનત કરી છે ને એ પણ થોડીક તો લેખે લાગે છે એટલીસ્ટ. તો આજનો વિડીયો એક મારા વિડીયોમાં કમેન્ટ હોય છે કે ફ્રીઝર મીલ પ્રિપરેશનને રિલેટેડ વિડીયો લઈને આવો, તો બસ આજે આવી ગયો છે તે દિવસ અને હું આવી ગઈ છું એ વિડીયો લઈને. તો ચલો આપણે બિલકુલ ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને વિડીયોને આપણે કરીશું જલ્દીથી સ્ટાર્ટ, કારણ કે આ વિડીયો જે છે ને તે ખૂબ જ લાંબો થવાનો છે. આરામથી ચા ને કોફી જે પણ પીતા હોય ને તે લઈને તમે લોકો બેસી જજો, કારણ કે આ વિડીયોને થોડુંક સમજવાનો પણ છે અને થોડી ઘણી રેસીપી મેં જેટલી લીધી છે ને એ હું આની અંદર શેર પણ કરીશ. અને આ વિડીયોમાં એકચ્યુઅલી હું આઈડિયા આપવાની છું કે કેવું તમે મીલ જે હોય ને તેને તમે ફ્રીઝરમાં રાખી શકો તે. તો ચલો આપણે વિડીયોને કરીએ જલ્દીથી ને સ્ટાર્ટ. તો સૌથી પહેલાં સમજશું એ કે ફ્રીઝરની અંદર જ્યારે તમે ફૂડને સ્ટોર કરતા હોય તો ત્યારે આપણે કેવી વસ્તુનો કેમાં એને સ્ટોર કરવું જોઈએ, કઈ વસ્તુને સ્ટોર કરવી જોઈએ, એ વસ્તુ ખાસ એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયોની અંદર. તો સૌથી પહેલાં થોડીક પહેલાં એ વસ્તુ આપણે જોઈ લઈએ કે કેની અંદર એકચ્યુઅલી આપણે ફ્રીઝરની અંદર વસ્તુઓને સ્ટોર કરવી જોઈએ, કે તમે કોઈ પ્રેપ કરતા હોય તો ત્યારે કઈ વસ્તુઓને આપણે વાપરવી જોઈએ. ક્લિયર? તો અહીંયા મેં થોડીક એવી વસ્તુઓ રાખી દીધી છે તે જેથી હું તમને વધારે સરસ રીતના સમજાવી શકું. ફ્રીઝર સેફ આવી રીતના સિલિકોન બેગ્સ આવતી હોય છે, અહીંયા જોઈ શકો છો તમે. તો આ બેસ્ટ ઓપ્શન છે, જગ્યા ઓછી રોકતી હોય છે, તો તમે આવી રીતના બેગને પરચેસ કરી શકો છો. આ છે સિલિકોન બેગ. તો આ જે બેગ છે ને એને કોઈ ઝીપર ને એવી રીતના ના હોય, બટ આવી રીતના હોય છે અને બસ આ રીતના તે સીલ થઈ જતી હોય છે. એકદમ સરસ રીતના ફૂડ આની અંદર રહેતું હોય છે. આગળ વિડીયોમાં તમે દરેકે દરેક જેટલી મેં અહીંયા પ્રોડક્ટ યુઝ કરી છે ને એમાં તમે જોશો કે હું કેવી રીતના રાખતી હોઉં છું ફૂડ. એના પછી છે સિલિકોનની આવી ટ્રે. આવી ટ્રે જે હોય ને તે જ્યારે તમે ચટણીને બનાવતા હોય ને ત્યારે તે ખૂબ જ ઉપયોગી થતી હોય છે. બને ત્યાં સુધી સિલિકોનની યુઝ કરવાની. હવે આ છે, આ પણ સિલિકોનની ટ્રેસ છે. તો આ જે છે ને તે તમે આપણે આદુ મરચાંની પેસ્ટ ને એવું કાંઈ એની જે તમારે ક્વોન્ટિટી ઓછી જોઈએ એવી વસ્તુ જ્યારે હોય ને ત્યારે તમે આને યુઝ કરી શકો. કારણ કે આદુ મરચાં ને લસણની તમે ધારો કે પેસ્ટ બનાવતા હોય તો તમારે એટલી મોટી ક્વોન્ટિટીમાં ના જોઈએ કે જે આ છે, રાઈટ? તો એવી રીતના તમે વિચારીને તમારે યુઝ કરવાનો. તો એના માટે એકચ્યુઅલી હું આવી રીતના જે આવતી હોય છે સિલિકોન ટ્રેસ એ હું યુઝ કરું છું. હવે ગ્રેવી માટે આવી રીતના ક્યુબ્સ આવે, મોટી ટ્રે હોય છે, તો આની ઉપર એનું કેપ પણ હોય છે, તો એ તમે યુઝ કરી શકો. હવે તમારે કોઈ ફૂડને સ્ટોર કરવું છે કે આપણે આની અંદર આદુ મરચાંની પેસ્ટ બનાવી, રાઈટ? તો આપણે એમાં ને એમાં તો નહીં રાખીએ, તો આને સેમાં તો આપણે ખાલી કરશું, રાઈટ? જ્યારે એકદમ તે ફ્રોઝ થઈ જાય પછી. તો આવી રીતના ડબ્બા આવતા હોય છે. એ ડબ્બાની અંદરના આવી રીતના ફ્રીઝર સેફનું સાઇન હોય. તો જે પણ ડબ્બાની અંદર આવી રીતના ફ્રીઝર સેફનું સાઇન હોય ને એ તમે આરામથી ને યુઝ કરી શકો. જરૂરી નથી કે ફ્રીઝરની અંદર જ્યારે તમે કોઈ વસ્તુને સ્ટોર કરો ને ત્યારે કાચના જ ડબ્બાને યુઝ કરવા. ફ્રીઝર સેફ હોવા જોઈએ, ધેટ્સ ઇટ, બસ. તો ત્યારે તમે આવા બધા જે ડબ્બા આવે ને આપણી પાસે જે હોય ને ફ્રીઝર સેફ હોવા જોઈએ એ તમે યુઝ કરી શકો. હું બધાની કાચની અંદર, પ્લાસ્ટિકની અંદર બધી જ રીતના હું કરતી હોઉં છું. કાચના ડબ્બાનો તમારે ક્યારે વધારે એકચ્યુઅલમાં યુઝ કરવો જોઈએ કે જ્યારે તમે ફ્રીઝની અંદર મીલને સ્ટોર કરો છો, ફ્રીઝમાંથી ને વસ્તુને ડાયરેક્ટ કાઢીને અને તમે એને માઇક્રોવેવ કરવાના છો, તો એ જ્યારે એવું કરવું હોય ને તો ત્યારે જે વસ્તુ હોય ને એને એકચ્યુઅલી આપણે કાચના ડબ્બાની અંદર સ્ટોર કરવી જોઈએ. તો ક્લિયર થઈ ગયું આ બધી વસ્તુઓ તમને? બરાબર? શું છે તે? તો ડેફિનેટલી તમે લોકો એમેઝોનમાંથી ને તમારે જો મગાવવું હોય ને તો તમે લોકો મગાવી શકો છો. તો ચલો હવે થોડો ઘણો એ આઈડિયા આવી ગયો હશે. હવે ક્યારે તમારે એકચ્યુઅલી ફ્રીઝર મીલ પ્રિપરેશન કરવી જોઈએ?
તમારા છોકરાઓ અહીંયા છે, તમે અહીંયા વિઝિટ કરી છે, યુએસએ હોય કે ગમે તે કન્ટ્રીમાં હોય, તો ત્યારે ડેફિનેટલી તમારે ફ્રીઝર મિલ્ક પ્રિપરેશન કરવી જોઈએ. યા તો ફિર તમે થોડાક દિવસ ક્યાંક બહાર જાઓ છો, ઘરે તમારા હસબન્ડ એકલા છે, છોકરાઓ એકલા છે, તો ત્યારે ફ્રીઝર મિલ્ક પ્રિપરેશન કરવી જોઈએ. સેકન્ડ, તમારા ઘરે વારંવાર પાર્ટી થતી હોય તો ત્યારે અમુક વસ્તુ એવી છે કે તમે બનાવીને રાખી દો તો બહુ જ સરસ પડે છે. તમારી જે આખી કુકિંગની જે પ્રોસેસ હોય ને એમાં પણ ખૂબ જ ફાયદો થતો હોય છે. ફોર એક્ઝામ્પલ, હવે આદુ મરચાંની જે પેસ્ટ છે, જ્યારે મારા ઘરે પાર્ટીને એવું હોય બરાબર, તો ત્યારે હું બનાવું તો મારે એટલીસ્ટ હું આદુને છીણું, મરચાંને કટ કરું, મિક્સરની અંદર એની પેસ્ટ બનાવું તો એટલીસ્ટ મારી 10 થી 15 મિનિટ બગડે. તો એના કરતાં હું આવી રીતના સ્ટોર કરીને રાખું અને સીધો મારે વઘારની અંદર એનો યુઝ કરવાનો હોય તો વિચ ઇઝ રિયલી વેરી ગુડ ઓપ્શન. તો ત્યારે તમે કરી શકો. પછી છે કે કેવી વસ્તુઓ, ધારો કે કચોરી છે, સમોસા છે, પફ છે, એવી બધી વસ્તુઓને તમે આરામથી ને ફ્રીઝરની અંદર લાંબા સમય સુધીને તમે સ્ટોર કરી શકો છો. યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા મારા ઘણા જ બધા વ્યુઅર્સ છે કે જેની હાઈલી રિક્વેસ્ટ ઉપર જ હું આ વિડીયો લઈને આવેલી છું. તો મેં પણ આખી આ પ્રોસેસ કરીને એમાં મને પણ ખૂબ જ ટાઈમ લાગ્યો છે અને હું એવી રીતના જ્યારે મીલ બનાવતી હોય કે ધારો કે આજે કંઈક રસોઈ ઓછી છે તો બનાવી નાખો, અધરવાઇઝ કંઈક તમે બનાવો છો સ્પેશિયલી, જ્યારે કંઈક બનાવતા હોય વસ્તુ તમારે વધી ગઈ છે એ વસ્તુ બરાબર, તો ત્યારે તમે એ વસ્તુને યુટિલાઇઝ કરી લ્યો, એ વસ્તુને તમે ફ્રોઝન કરી દો, એ વસ્તુનો બગાડ પણ નહીં થાય અને પછી પણ લેટર ઓન આપણે ગમે ત્યારે એનો યુઝ કરી શકીએ. તો ચલો હવે હું દેખાડી દઉં આ વખતના વિડીયોમાં કે મેં મિલ્ક પ્રિપરેશન શું કરેલી છે તે. ચલો હવે થોડું જાણવું એ પણ જરૂરી છે કે જ્યારે આપણે આટલી બધી વસ્તુઓ બનાવી છે, ફ્રીઝરની અંદર સ્ટોર કરી છે, તો એટલી બધી વસ્તુને તમે કેટલા ટાઈમ સુધી સ્ટોર કરી શકો. દરેકની લાઈફ એકચ્યુઅલી ડિફરન્ટ છે. બટ ચટણીને હશે તમારું કહું ને 6 થી 8 મહિના સુધી કાંઈ નથી થતું તો ડેફિનેટલી તમે લોકો ત્યાં સુધી એને સ્ટોર કરી શકો છો. બીજા આઈડિયાઝ પણ હું તમને, જો તમને મારો આ વિડીયો સારો લાગશે, બધાની કોમેન્ટ આવશે તો હું ડેફિનેટલી બીજું પણ હું લઈને આવીશ કે તમે બીજી કઈ વસ્તુ એવી છે કે તમે આરામથી ને સ્ટોર કરી શકો. હવે મંચુરિયન છે, પફ છે, પછી સમોસા છે, તો એકચ્યુઅલી તમે જ્યારે ફ્રાય કરીને એને ફૂડને સ્ટોર કરો ને ત્યારે એની લાઈફ પાછી થોડીક વધારે એક્સટેન્ડ થઈ જતી હોય છે. તો બેઝ એ છે કે તમે કેવી રીતના એને એકચ્યુઅલી સ્ટોર કરો છો તે. તો અત્યારે મેં જે પફ બનાવ્યા છે એને એકચ્યુઅલી ફ્રાય નથી કર્યા, બટ અંદરનો જે મસાલો છે તે પ્યોર કુકડ છે, તો એને હું 2 મહિના સુધી આરામથી એને સ્ટોર કરી શકીશ. બટ હજી એને મેં થોડીક વાર જો હજી કૂક કરી નાખ્યા હો, તેને થોડીક વાર એમ કહીને 50% કૂક કર્યા હો તો એની લાઈફ પાછી 3 મંથ સુધીની થઈ જાય. દહીં વડા તમે આરામથી ને 2 મહિના સુધી સ્ટોર કરી શકો. તો એવી રીતના હોય છે દરેકે દરેક વસ્તુ. તમે જેમ એકચ્યુઅલી આમાં એમ કહીને કે ઊંડા ઉતરશો ને તમને પોતાને પણ આઈડિયા આવતો જ હશે. તો ડેફિનેટલી તમે લોકો આવી રીતના કરજો સ્ટોર. આ એકચ્યુઅલી વિડીયો એવા લોકો માટે ખાસ છે કે જે ઇન્ડિયામાં નથી રહેતા, બહાર રહે છે, જેના છોકરાઓ એકચ્યુઅલી સ્ટડી કરે છે કે કહીને કે જોબ કરે છે, જોબ કરતા હોય ને એ લોકો માટે આ વિડીયો ખૂબ જ યુઝફુલ થવાનો છે. ડેફિનેટલી તમે લોકો ટ્રાય કરજો અને મને કહેજો કે તમારા લોકોનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તે. જોઈ શકો છો કે અહીંયા મેં બધું જ ફૂડ લઈ લીધેલું છે કે જે મેં અત્યારે ફ્રીઝરમાં રાખ્યું છે તે. તો 1 બાય 1 બધા આપણે ફૂડને જોતા જશું અને એની હારે એની સાઈડની વિન્ડોમાં હું એક રેસીપી હશે ને એ પણ હું શેર કરતી જઈશ. કાંઈ પણ ક્વેરી હોય ડેફિનેટલી તમે લોકો મને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં કે મને તમે લોકો કમેન્ટ પણ કરી શકો છો, ત્યાં મને મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં ને એમાં. તો ચલો સૌથી પહેલાં છે કે જે મેં આ ટ્રેનો યુઝ કરીને આદુ મરચાંની પેસ્ટ બનાવીને રાખેલી છે તે. તો આ છે આદુ મરચાંની પેસ્ટ, જોઈ શકો છો એકદમ નાના ક્યુબ બન્યા છે. તો 2 થી 3 ક્યુબ નાખો ને તો પણ તે ઇનફ હોય, એકદમ સ્ટ્રોંગ હોય છે. આનો તો વધારે યુઝ એકચ્યુઅલી આપણે પણ ના કરતા હોઈએ. તો આવી રીતના તમે બનાવીને અને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.
હવે ગમે ત્યારે જ્યારે આપણે પનીર લઈને આવતા હોય તો પનીરની એકચ્યુઅલી સેલ્ફ લાઈફ જે હોય ને તે ઘણી ઓછી હોય, તો મોટું પેકેટ આવ્યું હોય તો અમારે પછી પાછું એમ થાય કે હજી 3-4 દિવસ મારે યુઝ નથી કરવું. તો સૌથી બેસ્ટ એનો વે છે કે તમે એને કટ કરીને આવી રીતના ફ્રીઝ કરી દો. સૌથી સરસ પનીર રહેશે તમારું, લાંબા સમય સુધી પનીરને ખરાબ બિલકુલ નહીં થાય. ડેફિનેટલી તમે લોકો આવી રીતના ટ્રાય કરજો. તો આવી રીતના પીસ કરીને મૂકી દેવાનું કે જેથી આપણે જ્યારે રેસીપીની અંદર યુઝ કરવો હોય ને તો ત્યારે તે આરામથી ને થઈ જાય. એના પછી છે ગ્રેવી બેઝ. તો ગ્રેવી બેઝનું એકચ્યુઅલી મને હાઈલી રિક્વેસ્ટ આવી છે રેસીપીની, તો એની રેસીપી પણ મેં શૂટ કરીને રાખેલી છે, તો તમે જોઈ લો એ બરાબર. અને આ છે આખો ગ્રેવી બેઝ. તો ગ્રેવી બેઝ મેં કેવી રીતના બનાવ્યું ને એની રેસીપી પહેલાં તમે લોકો ચેક કરીને આવો. ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા તેલને લઈ લીધેલું છે. તો જેવું તેલ ગરમ થાય ને એટલે એની અંદર જીરું નાખશું, હિંગ નાખશું, તમાલપત્ર, લાલ મરચાં, લવિંગ અને મરી એને નાખીને આપણે સાંતળી નાખીશું. તો સરસ એવું સંતળાઈ જાય ને પછી એની અંદર આપણે ટમેટાં નાખશું. તો ટમેટાં અહીંયા મેં મોટા ટમેટાં જે આવે ને એ 5 ટમેટાનો અહીંયા યુઝ કરેલો છે. થોડાક એવા હલાવીને પછી એની અંદર આદુ અને કોથમીરની જે દાંડી હોય ને એને નાખવાની. પછી પલાળેલા કાજુ નાખી દેવાના. તો અહીંયા હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતના આપણે મિક્સ કરી નાખીશું. જ્યારે ગ્રેવી બનાવતા હોય ત્યારે થોડોક એવો તેલનો યુઝ કરવાનો. અને હવે એની અંદર આપણે નાખી દઈશું મીઠું. તો ટમેટાં જ્યારે આપણે કૂક કરવા હોય ને ત્યારે તમે મીઠું નાખી દો ને તો ખૂબ જ તે ઝડપથીને કૂક થવાના સ્ટાર્ટ થઈ જતા હોય છે. તો એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું. હવે એને કવર કરીને આપણે કૂક કરવા માટે રાખી દઈશું. હવે તો એક વાટકાની અંદર હું બધા જ મસાલા પહેલાં હું રેડી કરી લઈશ. અહીંયા હું ધાણા જીરું પાવડર લઉં છું. અહીંયા બધી 1 ટેબલ સ્પૂન એવી રીતના હું અત્યારે માપ લેતી જાઉં છું. તો અહીંયા કાશ્મીરી મરચાંનો હું યુઝ કરું છું. ગરમ મસાલો છે, હળદર છે. તો મરચું અને ધાણા જીરું બંને થોડીક વધારે ક્વોન્ટિટીમાં નાખવાના. પછી તો જેવું તમારા ઘરમાં જો તીખું ખવાતું હોય તો અહીંયા તમે થોડુંક તીખા મરચાંનો પણ યુઝ કરી શકો છો. અને અહીંયા મેં કિચન કિંગ મસાલો પણ લીધેલો છે. તો કિચન કિંગ મસાલો છે ને તે વિધાઉટ ઓનિયન ગાર્લિક જ છે, કારણ કે આ ગ્રેવી છે ને એકચ્યુઅલી વિધાઉટ ઓનિયન ગાર્લિક બની રહી છે. તો જોઈ શકો છો આ બધા જ મેં મસાલા તે રેડી કરીને રાખી દીધા છે. હવે આપણે ટાઈમ છે ચેક કરવાનો ટમેટાને. તો બધાય વસ્તુને એક વખત આપણે સરસ રીતના મિક્સ કરી નાખીશું. ચેક કર્યું તો મને એવું લાગ્યું કે હજી થોડીક વાર છે, તો બસ હલાવીને વળી પાછું એને કવર કરીને આપણે થોડીક વાર માટે કૂક થવા દઈશું. હજી જ્યાં સુધી ટમેટા સોફ્ટ ન થાય ને ત્યાં સુધી એને પ્રોપર આપણે કૂક થવા દઈશું. તો 12 મિનિટ જેવો સમય લાગ્યો અને હવે હું ચેક કરીશ ટમેટાને. તો જોઈ શકો છો કે એકદમ સરસ રીતના તે કૂક થઈ ગયા છે અને બિલકુલ પાણી પણ એનું બધું જ કૂક થઈ ગયું છે. મીન્સ કે પાણી જ્યાં સુધી બળી જ ગયું છે, એનું પાણીનો ભાગ આની અંદર આમ રીતે ના હોવો જોઈએ. જ્યારે આપણે ગ્રેવીને લાંબા સમય માટે સ્ટોર કરવાની હોય ત્યારે એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવાનું. તો હવે આપણે જે બધા આખા જે મસાલા નાખ્યા હતા ને એને બધા એને રિમૂવ કરી નાખીશું. તો મરચાં છે, તેજાના આપણે જે નાખ્યા ને ડિસ્કાર્ડ કરવાની ટ્રાય કરવાની. તો હવે આની અંદરથી આપણે પેસ્ટ બનાવી લેશું. પેસ્ટ બનાવવા માટે થોડું ઠંડુ હોવું જરૂરી છે. તો બસ હવે એકદમ સરસ રીતના ક્રીમી પેસ્ટ રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો તમે એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવ્યું છે. તો હવે એક કઢાઈની અંદર તેલ લેવાનું. હવે એની અંદર આપણે બધા જે મસાલા જે રેડી કર્યા હતા ને એને આપણે થોડીક વાર સાંતળશું. થોડીક વાર સાંતળીને આપણે જે ગ્રેવી રેડી કરી છે ને અત્યારે જે પેસ્ટ રેડી કરી હતી ને એને આની અંદર નાખી દેશું. તો એકદમ સરસ રીતના આ જે તમે પ્રોસેસ કરો ને તે તમારે કંઈ ને કે સ્લોથી મીડિયમ ગેસે જ કરવાની, ને તો આપણે જે તેલમાં મસાલા નાખ્યા હોય ને બધા બળી જાય તો એ વસ્તુનું ધ્યાન રાખવું. એકદમ સરસ રીતના એને મિક્સ કરીશું. તો જોઈ શકો છો કે એકદમ સરસ એનો કલર પણ આવ્યો છે. અને કાજુથી ને એકચ્યુઅલમાં ગ્રેવી ખૂબ જ સરસ રીચ ગ્રેવી લાગતી હોય છે. કાજુની જગ્યાએ તમારે જો મગજતરીના બી છે, ખસખસ છે એનો પણ ઉપયોગ કરી શકો છો એઝ યુ વિશ. હવે આપણે કવર કરીને થોડીક વાર માટે એને કૂક થવા દઈશું. જોઈ શકો છો કે સાઈડમાં એનું તેલ હવે છૂટું થવા મંડી ગયું છે. જોઈ શકો છો કે એકદમ સરસ રીતના તેલ તે છૂટું પડવા મંડી ગયું છે. તો અત્યારે હવે ગેસ બંધ કરવાનો એક્ઝેક્ટ આપણો ટાઈમ છે. તો હવે ગ્રેવી પણ સરસ રીતના ઠંડી થઈ ગઈ છે. તો હું 4 થી 5 કલાક આવી રીતના ગ્રેવીને છોડી દેતી હોઉં છું. તો હવે આપણે જે ક્યુબ ટ્રે હોય ને એની અંદર ગ્રેવીને ભરી દેવાની. હું સિલિકોન ટ્રેસ યુઝ કરતી હોઉં છું. તો અહીંયા બધી જ ગ્રેવીને હું આવી રીતના નાના ક્યુબમાં હું બનાવતી હોઉં છું. તો આવી રીતના હું સ્ટોર કરી દઈશ. અને આ જોઈ શકો છો એકદમ સરસ ફ્રીઝ થઈ ગઈ છે. તો હવે એને આપણે એક ડબ્બાની અંદર સ્ટોર કરીને મૂકી દઈશું. તો કેવી લાગી રેસીપી તમે જરૂરથી મને કોમેન્ટ કરજો.
આઈ હોપ તમને લોકોને રેસીપી સારી લાગી હશે. કેવી લાગી મને કહેજો. અને હવે આ જે ગ્રેવી બેઝ છે ને એ મેં એની અંદર ઓનિયન કે ગાર્લિક કે કાંઈ જ નથી નાખ્યું. ટોમેટો ને કાજુ ને એવું જ બધું મેં યુઝ કરેલું છે. તો જ્યારે ગ્રેવી આપણી રેડી હોય ત્યારે ગમે તે તમારે પનીરના શાક છે, મિક્સ વેજીટેબલ છે, દમ આલુ છે, કાંઈ પણ બનાવવું હોય ને તો જસ્ટ આપણે ક્યુબ નાખવાના અને મસ્ત મજાનું આની અંદર આપણે પનીરનું શાક કે વોટેવર મિક્સ વેજીટેબલ ગમે તે રેડી થઈ જાય છે. હવે એના પછી છે કે પાલકની આપણે બ્લાન્ચ કરીને એની જે પ્યુરી રેડી કરીએ ને, કારણ કે પાલક વસ્તુ એવી છે કે ખૂબ જ ઝડપથી ન ખરાબ થઈ જતી હોય છે. તો હું આવી રીતના એનો યુઝ કરતી હોઉં છું કે બ્લાન્ચ કરીને એની પ્યુરી બનાવી લેતી હોઉં છું અને એને હું ફ્રોઝન કરી દેતી હોઉં છું. તો જોઈ શકો છો તમે, જોઈ શકો છો એકદમ સરસ છે. તો આને સીધું તમારે બસ બટર કે ઓઇલ કે ગમે તેમાં નાખીને એક આ નાખી દેવાનું. પનીર રેડી છે, આપણી ટોમેટો બેઝ ગ્રેવી રેડી છે. તો શાક બનવામાં બિલકુલ વાર નહીં લાગે. વિધિન 10 મિનિટમાં તો તમારે શાકમાં મસ્ત મજાનું રેડી થઈ જશે. હું હંમેશા થેપલા છે, ઢેબરા છે, એવી કંઈ વસ્તુ હોય ને તેને હંમેશા થોડીક વધારે હોય તો હંમેશા હું સ્ટોર કરી દેતી હોઉં છું. જ્યારે પણ તમને મન થાય ને ત્યારે બસ કાઢવાનું અને એકદમ સરસના લોઢીમાં તમે શેકી લેશો ને તો જોઈ શકો છો તમે એકદમ પાપડ જેવો અત્યારે બની ગયું છે થેપલું. અને આને તમારે લોઢીમાં નાખવાનું. અમુક ડ્રોપ્સ તમારે ઓઇલના નાખવાના. ધેટ્સ ઇટ. મસ્ત મજાનો બ્રેકફાસ્ટ છે કે ક્યાંય બહારથી ને તમે આવ્યા છો, તમે ટ્રાવેલ કરો છો તો ત્યારે આ વસ્તુ ખૂબ જ સારી પડે. તો અહીંયા જોઈ શકો છો મેં અહીંયા થપ્પો મારીને રાખેલો છે. હું હંમેશા રાખતી જોઉં છું આ વસ્તુ. તો ખૂબ જ સારું પડે છે, કારણ કે આવીને તમે ઘણી વખત ચા છે કે છાશ, બટેકાનું શાક ને થેપલાને એવું કાંઈ પણ તમારે ખાવું હોય તો ફટાફટ તમારે આવીને કાંઈ પણ કૂક કરવાની જરૂર નથી પડતી હતી. આવી રીતના જો થેપલા રેડી હોય ને તો ડેફિનેટલી યુ શુડ ટ્રાય. એના પછી છે આવી રીતના હું આંબલીની, પછી આપણે કાચી કેરીની ચટણી હું બનાવીને રેડી રાખતી હોઉં છું. તો આની રેસીપી મેં ઓલરેડી શેર કરી દીધેલી છે મારી ચેનલ ઉપર. તો ડેફિનેટલી યુ કેન ચેક આઉટ. અને આ જ્યારે હોય ને ત્યારે આ જે પેસ્ટ છે ને એ 6 મહિના સુધી એવી ને એવી રહેતી હોય છે. તો બનાવીને રાખી દો અને ગમે ત્યારે મહેમાન આવે ને ત્યારે જસ્ટ તમારે બહાર થોડીક વાર કાઢીને રાખી દો. અધરવાઇઝ તમે આની ઉપર થોડુંક એવું ગરમ પાણી નાખશો ને તો તરત સરસ મજાની ચટણી એકદમ રેડી થઈ જશે. બિલકુલ પણ વાર નહીં લાગે. એના પછી છે યમી યમી ઇન માય ટમી મંચુરિયન. જોઈ શકો છો તમે. તો મંચુરિયન બોલ પણ હું બનાવીને રાખતી હોઉં છું, કારણ કે નૂડલ્સની એની હારે અંદર મંચુરિયન બોલ નાખ્યા હોય ને તો ખૂબ જ સારા પડે. તો આની રેસીપી મેં શૂટ નથી કરી. ગમે તે તમે કોઈ પણ રીતના બનાવતા હોય ને, જો જોતી હોય તો તમે લોકો મને કહેજો. તો હું જ્યારે બનાવીશ એ ડેફિનેટલી હું શેર કરીશ તમારા લોકોની હારે. બટ અત્યારે મેં શેર નથી કર્યા, કારણ કે આ વિડીયો ખૂબ જ એકચ્યુઅલી લાંબો થઈ જાય એના માટે થઈને. તો બસ આને હું ખાલી એર ફ્રાયરમાં મૂકી દેતી હોઉં છું. મેં 80% કૂક કરી નાખ્યા છે. એર ફ્રાયરમાં મૂકી દઉં. વિધિન 10 મિનિટમાં મંચુરિયન રેડી થઈ જતા હોય છે. ધેટ્સ ઇટ. હવે છે સૌથી વધારે રિક્વેસ્ટ આવી હોય ને તો આની પફની. ઓ માય ગોડ, બહુ જ રિક્વેસ્ટ આવી હતી કે પફનું દેખાડો તમે. આ છે અમારા પફ. કે અહીંયા પફ છે, સમોસા છે, કચોરી છે, એ તમે આવી રીતના સ્ટોર કરીને રાખો ને તો ખૂબ જ સારું પડતું હોય છે. ટ્રાય કરજો. કૂક નહીં કરવાના. અને જો સમોસાને તમે કૂક કરીને રાખવા હોય ને તો પણ તમે રાખી શકો છો. તો સમોસાને જ્યારે કૂક કરતા હોય ત્યારે એમ વિચાર કે 70 થી 80% જેટલા કરી દેવાના, કારણ કે પછી એને આપણે થોડીક વાર તેલમાં આપણે ગરમ કરવાના હોય ને એટલે. તો એટલા તમે કરીને રાખી શકો છો. અધરવાઇઝ તમે ફૂલ કૂક કરી દો અને બાકી થોડીક વાર એને જ્યારે તમારે યુઝ કરવા હોય ને ત્યારે તમે એને એર ફ્રાયરમાં મૂકી દો તો પણ તે એકદમ સરસ રીતના થઈ જતા હોય છે. તો જોઈ શકો છો આ છે પફ. અને પફ મેં આ વખતે છે ને મારી પાસે સેન્ડવિચનો મસાલો હતો તો એની અંદર જ બનાવી નહીં ખાતા. તો ડિપેન્ડ્સ કે જો તમારે લાલ પફનો મસાલો ખાવો, થોડુંક મરચું નાખી શકો, તો લીલા મરચાંનો ઓછો યુઝ કરવાનો. તો કેમ વાયડા પફ પેસ્ટ્રી રેડી હતી એ તમે અત્યારે જોઈ લ્યો. મેં થોડો ઘણો એનો વિડીયો લઈને રાખ્યો હતો. પફ બનાવવા માટે અહીંયા રેડીમેડ પફ પેસ્ટ્રી મળી જતી હોય છે આસાનીથી. ગમે ત્યાં હવે તો મળવા માંડી ગઈ છે, તો એ લીધેલી છે. તો મેક શ્યોર કે તમે જોઈ લેવાનું એની અંદર એગ છે કે નહીં. તમે લોકો જો ન ખાતા હોય તો હું એકચ્યુઅલી એગલેસ લેતી હોઉં છું.
તો એની અંદર હવે આપણે એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન એકચ્યુઅલી આની અંદર આપણે બધું ફોલો કરવાનું. તો ફ્રીઝરમાંથી કાઢીને થોડીક વાર માટે બહાર મૂકી દેવાની, અડધીથી પોણી કલાક સુધી. તો થોડીક ટેમ્પરેચર એનું સરસ એકદમ કહીને કે વણાઈને એવું થવા માંડે. અને જો બહુ એવી ઢીલી પણ થઈ ગઈ હોય ને તો પણ તમે લોકો થોડીક વાર એને ફ્રીઝરમાં નહીં રાખવાની, ફ્રીજમાં રાખવાની. થોડીક વાર એને ફ્રીજમાં રાખી દેશો ને તો પણ તે પાછી નોર્મલ થવા માંડી જશે. તો અહીંયા મેં આવી રીતના પેસ્ટ્રી શીટ્સને કાઢી લીધેલી છે. તો હવે એને હું વેલણની મદદથીને થોડીક મોટી કરી નાખીશ. અહીંયા તમે પહેલાં કટ લગાડીને પણ કરી શકો, પણ અહીંયા થોડુંક આપણે વેલણ મારવાના, તો થોડીક વેલણ મારીને અહીંયા આપણે એને બંને બાજુ તમે જોઈ શકો છો અહીંયા હું કેવી રીતના વર્ક કરું છું તે. તો હવે થઈ ગયું છે. તો હવે આપણે જે પીઝા કટર હોય ને એની મદદથી ને 3 એકચ્યુઅલી પીસ કરશું આપણે. તો કરીને મારી પાસે આ સ્ટફિંગનો મસાલો રેડી છે, તો અત્યારે હું તેને અત્યારે ભરી રહી છું. તો એક હારે આવી રીતના તમે જ્યારે મલ્ટિપલ કામ કરતા ને ત્યારે એક હારે ત્રણેયમાં કરી નાખવાનું ફિલ. અને પછી એને આપણે સીલ કરવા માટે હું અહીંયા દૂધ હોય ને એનો યુઝ કરવાની છું. તો દૂધ આપણે લઈને આવી રીતના સીલ કરતું જવાનું. દૂધ છે, પાણી છે, અહીંયા તમે ગમે તે લઈ શકો. તો અહીંયા મેં આજે દૂધનો ઉપયોગ કર્યો હતો. જો તમારે આવી રીતના ક્રોસવાળા બનાવવા હોય તો પણ તમે આરામથી ને કરી શકો. અને સ્ક્વેરવાળા પફ પણ અહીંયા તમે વોટેવર શેપ તમને જે પણ ઠીક લાગતો હોય એ તમે અહીંયા કરી શકો છો. તો જોઈ શકો છો અહીંયા આરામથી ને પફ સરસ મજાના રેડી અત્યારે થઈ રહ્યા છે. ખાસ ટ્રાય એવી કરવાની કે સુકાવા ના જોઈએ, ફટાફટ થોડુંક અહીંયા કામ કરવું પડતું હોય છે. તો એવી જ રીતના હું બીજા બધા પફને પણ રેડી કરી લઈશ. તો અત્યારે જે મેં સ્ટફિંગ યુઝ કર્યું છે ને એની અંદર પોટેટો છે, વટાણા છે અને લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખીને મેં બનાવીને રાખ્યું છે. તો આખું આવી રીતના મેં અહીંયા સ્ટફિંગ રેડી કર્યું હતું. એકદમ ઇઝી હતું. હું ક્યારેક બનાવીશ તો હું તમારા લોકોની હારે પણ શેર કરીશ. તો બસ અહીંયા આવી જ રીતના હું બધા પફને હું સરસ મજાની રીતના રેડી કરી નાખીશ. તો અહીંયા મારે અત્યારે જેટલું સ્ટફિંગનો મસાલો હતો ને એટલા મેં અત્યારે પફને રેડી કર્યા છે. જો વધારે શીટ્સ વધે ને તો એને પાછી ફ્રીઝરની અંદર મૂકી દેવાની. તો હવે એક ઝીપલોક બેગ લઈશ અને એની અંદર હું બધા જ પફને પ્રોપર રીતના મૂકી દઈશ. તો અહીંયા તમે થાળી ઉપર રાખીને પહેલાં થોડાક એને તમે ફ્રીઝરમાં રાખી શકો, પછી તમે પેક કરો તો પણ ચાલે. તો મને તો અહીંયા વાંધો આવે એવું લાગતું નહોતું. તો અત્યારે હું ડાયરેક્ટ વાળી અને સીધા જ હું ઝીપલોક બેગની અંદર અત્યારે મૂકી રહી છું. તો ફ્રીઝર સેફ આવી રીતના બેગ આવતી હોય છે કે જે ખૂબ જ સારી પડતી હોય છે. તો તમે લોકો પણ ત્યાં માર્કેટમાંથી પરચેસ કરી શકો છો. અધરવાઇઝ તમે કોઈ કન્ટેનરની અંદર પણ મૂકી શકો છો. અહીંયા મેં બધા જ પફના અંદર ભરી દીધા છે અને હવે એને સીલ કરીને અને પછી આપણે ફ્રીઝરની અંદર મૂકી દઈશું. તો આ પફ 2 મહિના સુધી એકદમ સરસ રહેતા હોય છે. અને જ્યારે ખાવા હોય ને ત્યારે તમે એર ફ્રાયરમાં કે તમે બેક વોટેવર તમને જે ઠીક લાગે તે આરામથી ને કરી શકો. તો અહીંયા મેં એર ફ્રાયરની અંદર કચોરી અને પફ બંનેને મૂક્યા હતા. જોઈ શકો છો સરસ રીતના તે પણ અત્યારે કૂક થઈ રહ્યા છે. એના પછી છે દહીંવડા. દહીંવડા હંમેશા મારા ફ્રીઝરની અંદર રહેતા જ હોય છે. એકચ્યુઅલી મને પર્સનલી દહીંવડા ખૂબ જ ભાવે છે. અને દહીંવડા જ્યારે આપણા ફ્રીઝરની અંદર પડ્યા હોય ને, કોઈ પણ ફ્રેન્ડનો ફોન આવે ને કે અમે આવીએ છીએ દહીંવડા બનાવીને મસ્ત ઠંડા, કારણ કે ઘરમાં દહીં પણ પડ્યું જોઈએ, ચટણી પણ રેડી છે, વડા પણ રેડી છે. તો વારસો ખાલી ગરમ પાણીમાં નાખવાના છે અને 2 થી 5 મિનિટ જ, વધારે આને રાખવાની જરૂર પણ નહીં પડે. ગરમ પાણી હશે ને તો 5 મિનિટમાં આપણા વડા છે ને એકદમ સરસ રીતના તે થઈ જતા હોય છે. તો તમને દેખાડું અત્યારે હું કાઢીને, જોઈ શકો છો અત્યારે મારું વડું. તો બસ આને આપણે ગરમ પાણીમાં નાખીને ઉપર ઠંડુ દહીં નાખીને એકદમ સરસ રીતના તે રેડી થઈ જતા હોય છે. દહીં વડાને પણ આવી રીતના તમે બનાવીને રાખી શકો છો. એના પછી છે લીલી ચટણી, પછી આપણે આ કાચી કેરીની ચટણી, આમલીની ચટણી, એ મારા ફ્રીઝરની અંદર અમે 365 ડેઝ તમને મળી જશે. હું હંમેશા રાખું છું. આઈડી તમે જોઈ શકો છો. અને આને બસ આપણે કાઢવાનું, ક્યુબ કાઢવાનું, અને આની રેસીપીને મેં શેર કરેલી છે મારી ચેનલ ઉપર, તમે લોકો જોઈ લેજો. તો અત્યારે હું શેર નથી કરતી. તો બસ એક બે તમારે જેવી રીતના તમારે યુઝ કરવા હોય ને ક્યુબ રીતના કાઢો અને બસ થોડીક વાર બહાર રાખો. અધરવાઇઝ બહુ જ ઉતાવળ હોય તો ગરમ પાણી નાખો. અધરવાઇઝ તમે માઇક્રોવેવમાં 15 સેકન્ડ તમે કરી શકો છો. તો આ મેં સિલિકોન બેગની અંદર આવી રીતના રાખ્યું છે. હવે મસ્ત મજાની રેસીપી, ફૂલ રેસીપી મેં શૂટ લીધી છે એકચ્યુઅલી આની.
તો એ છે બર્ગર પેટીસની. તો બર્ગર પેટીસ કોને ન ભાવતી હોય, બધાને ભાવતી જ હોય અને મીશાને પણ ખૂબ જ ભાવતી હોય છે. તો હું એકચ્યુઅલી બનાવીને રાખતી હોઉં છું. તો મેં થોડાક ટાઈમ પહેલાં જ એકચ્યુઅલી આઈ થિંક 4 કે 5 દિવસ પહેલાં જ મેં બનાવી હતી. અને ચલો મેં તો તમારા લોકોની હારે પણ હું શેર કરી દઉં. તો આવી રીતના હું ડબ્બાની અંદર રાખું છું. મસ્ત મજાની છે ને. તો બસ આને એર ફ્રાયરમાં મૂકો. અધરવાઇઝ તમારે જો ફ્રાય કરવી હોય તમે એને ફ્રાય પણ કરી શકો છો. એકચ્યુઅલી આ બધી વસ્તુ તમને માર્કેટની અંદર છે, તમે પેકેટમાં લઈને આવો તો બધું અવેલેબલ છે. પોતાને બનાવવાનો ઘણી વખત કંટાળો આવતો હોય છે. તો જ્યારે પણ તમે ખાલી આખા વિડીયોમાં કહેવાનો મતલબ એ છે મારો કે તમે કોઈ પણ કુકિંગ કરતા હોય થોડુંક તમે એક્સ્ટ્રા કરી લ્યો અને એ તમે ફ્રીઝરમાં રાખી શકો છો. તો આ પેટીસ છે અને આ પેટીસની હારે હું હંમેશા જ્યારે બનાવું ત્યારે આવી રીતના પેટીસ આ ટાઈપની પણ બનાવું છું કે જે વેજી કટલેટ ટાઈપ, મીન્સ કે હું ફ્રેન્કીને એવું બનાવું ને તો એની અંદર પણ એનો યુઝ કરી શકું. તો કેવો લાગ્યો મારો આઈડિયા આ કહેજો. આની આખી રેસીપી પણ મેં શૂટ કરીને રાખી છે, તો તમે લોકો ચેક કરી લ્યો, પછી હું તમને મળું. તો અહીંયા સ્લરી બનાવવા માટે મેં અહીંયા મેંદો, કોર્નફ્લોર અને ચોખાનો લોટ, મેંદો વધારે એના કરતાં ઓછો કોર્નફ્લોર અને એના કરતાં ઓછો ચોખાનો લોટ. એકચ્યુઅલી ચોખાના લોટથી એકદમ સરસ રીતના ક્રિસ્પી પેટીસ બનતી હોય છે, એટલે અહીંયા યુઝ કરી રહી છું. હવે એની અંદર પાણી અને થોડુંક મીઠું નાખીને એકદમ સરસ રીતના આવી રીતના સ્લરી રેડી કરીને રાખી દેવાની. તો અહીંયા સ્લરી મેં રેડી કરી દીધી છે. ફ્રેશ બ્રેડ ક્રમ્સ રાખ્યા છે કે જે હું અત્યારે સ્ટફિંગમાં હું યુઝ કરીશ એનો. અને આવી રીતના ગાજરને ચોપ કરીને મેં રેડી રાખ્યા છે. અને પીસ પણ ફ્રોઝન છે કે જે મેં બહાર અત્યારે થોડીક વાર પલાળીને મૂકી દીધા હતા. બ્રેડ ક્રમ્સ. હવે અહીંયા મોટા મેં 5 બટેકા લીધેલા છે, તો એને મેં બાફી લીધા હતા. અને બાફવાના ટાઈમે ને મેં એકચ્યુઅલી એની અંદર સોલ્ટ એડ નહોતું કર્યું. તો જ્યારે આપણે આવી રીતના કંઈક વસ્તુ બનાવતા હોય ને ત્યારે થોડુંક એવી વસ્તુ આપણી પાસે સારી હોય ને તો ખૂબ જ મજા આવી જાય. તો અત્યારે હું પોટેટો રાઈસર છે મારી પાસે, એનો હું યુઝ કરી રહી છું. તો થોડાક એવા બટેકા એની અંદર ગરમ હોય ને ત્યારે જ એકચ્યુઅલી આપણે આ સ્ટેપ કરી દેવાનું. તો જોઈ શકો છો એની અંદર મોટા મોટા મેં પીસ બટેકાના નાખી દીધા. અને થોડુંક હમણાં હું પ્રેસ કરીશ ને તો પોટેટો એકદમ એના પોટેટોના રાઈસ કેવા હોય એવી રીતના તે બહાર આવશે. તો ખૂબ જ આ એકચ્યુઅલી જરાય તમને છે ને એનો આમ કહીને કે એનો બાઇટ નહીં આવે આપણે જ્યારે પેટીસ ખાઈને ત્યારે. તો ખૂબ જ આ વસ્તુ સરસ છે, તમે જોઈ શકો છો. મને તો ખૂબ જ સારી લાગી હતી. અને સૌથી બેસ્ટ હોય છે જ્યારે આપણે આલુના પરોઠા બનાવીએ ને ત્યારે, તો ત્યારે પણ એકદમ કહીને કે વણાય છે પણ એકદમ સરસ પતલા. તો તમારે આલુ પરોઠાની પણ રેસીપી જોતી હોય તો પણ તમે લોકો મને કહેજો. તો જોઈ શકો છો એકદમ કેટલું સરસ અત્યારે કામ થઈ રહ્યું છે. તો ડેફિનેટલી તમારે પણ જો આ જોતું હોય તો કહેજો. ને બાકી આ પોટેટો રાઈસર કેવું લાગ્યું એ પણ તમે લોકો મને ડેફિનેટલી કમેન્ટ કરજો. તો બધા બટેકાને આવી રીતના હું પોટેટો રાઈસરની મદદથી સ્મેશ કરી લઈશ. તો બસ અત્યારે હવે પહેલાં એ સ્ટેપ કરી લઈએ. મને એકચ્યુઅલી કામ કરવાની મજા એટલે આવતી હોય છે. મારું લિટલ હેલ્પર છે ને મારી હારે જોઈ શકો છો અહીંયા તમે એને પણ. તો જોઈ શકો છો કે કેટલું સરસ રીતના અત્યારે પોટેટો તેની અંદર સ્મેશ થઈ ગયા છે, બિલકુલ પણ કણી નથી. તો હવે જાડું જે આપણે કહીએ ને તળિયાવાળું કોઈ પણ વાસણ હોય ને એની અંદર આપણે તેલ મૂકવાનું. તો તેલ મેં 4 ટેબલ સ્પૂન લીધેલું છે, કારણ કે મારી પેટીસ ની ક્વોન્ટિટી થોડીક વધારે છે એના માટે. તો અહીંયા હવે તેલ ગરમ થઈ જાય ને એટલે એની અંદર જીરાથી વઘાર કરીને હિંગ, હળદર નાખીને અને આપણે ગાજરને એડ કરશું. તો ગાજરને અહીંયા મેં એકદમ ફાઇન ચોપ કરેલા છે. ચોપરની મદદથી તમારે અહીંયા જો ખમણવા હોય ને તો પણ અહીંયા તમે ખમણી શકો છો. મારી પાસે ફણસી નથી, અધરવાઇઝ તમે ફણસીનો પણ ઉપયોગ કરી શકો છો. ગાજર નાખીને થોડુંક આપણે ગાજરના ભાગનું જ અહીંયા મીઠું નાખવાનું. મીઠું જેમ જેમ આપણે વસ્તુ ઉમેરતા જઈને એમ એડ કરવાનું. પછી એની અંદર છે મરચું, ધાણા જીરું નાખી દીધું. અને થોડોક એવો ગરમ મસાલો પણ તમે અહીંયા યુઝ કરી શકો છો. તો હવે સરસ રીતના બધી વસ્તુને મિક્સ કરી નાખીશું. હવે એની અંદર આપણે વટાણા નાખી દઈશું. તો વટાણા અને ગાજર બંનેને હવે મિક્સ કરીને અને પ્રોપર એને કૂક થવા દઈશું. કારણ કે વટાણા અને ગાજર બંનેને થોડાક એવા આપણે કૂક કરવા જરૂરી છે. તો હવે એકદમ જોઈ શકો છો એકદમ સરસ રીતના તે કૂક થઈ ગયા છે. તો હવે ટાઈમ છે એની અંદર આપણે જે પોટેટોને રેડી કરીને રાખ્યા છે ને એને આપણે અત્યારે નાખશું.
તો બાકીના જે આપણે બટેકું જેટલું નાખીને એનો જે મસાલા છે ને એના હવે આપણે નાખશું, કારણ આવી રીતના કરવું ને ખૂબ જ જરૂરી છે. જો તમે પહેલેથી ને વધારે મીઠું નાખી દો ને તો શું થશે કે ગાજરનો જેટલો પાર્ટ હોય ને એકદમ ખારો ખારો લાગે. તો એ વસ્તુ ક્યારેય નહીં કરવાની. જ્યારે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય જ્યારે જે વસ્તુનું જેમ તમારે જરૂર હોય ને ત્યારે જ હંમેશા એડ કરતી જાવી. તો હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતના આપણે મિક્સ કરી નાખીશું. તો હવે આપણે એકદમ સરસ રીતના બધું વસ્તુને મિક્સ કરવા માંડી જઈએ, કારણ કે અહીંયા તમારે 5 મિનિટ જેટલો ટાઈમ લાગશે. અને આ જે પ્રોસેસ છે ને તે એકદમ ધીમા ગેસે કરવાની, નહીં તો શું થશે કે નીચે બધું બેસવા માંડી જાય. તો એ વસ્તુનું ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું. તો હવે એની અંદર આપણે બધા પાછા જે મસાલા હોય ને, ગરમ મસાલો છે ને, મીઠું છે, મરચું છે, ધાણા જીરું છે, એ બધું હવે આપણે આની અંદર એડ કરશું, કે જે આપણે પોટેટોના ભાગનું જ અત્યારે એડ કરવાનું છે. બધી જ વસ્તુને એકદમ સરસ રીતના મિક્સ કરી નાખીશું. જોઈ શકો છો એકદમ સરસ રીતના બાઇન્ડ થવા તે મંડી ગયું છે. તો હવે ટાઈમ છે આની અંદર આપણે બ્રેડ ક્રમ્સ નાખવાનો. તો અહીંયા ફ્રેશ બ્રેડ ક્રમ્સ અત્યારે લઈ રહી છું. અને જો તમારે આ ન નાખવું હોય તો તમે અહીંયા પૌવા પણ નાખી શકો છો. હવે તો બ્રેડ ક્રમ્સના ભાગનું મેં અત્યારે મરચું ને એ બધું નાખ્યું. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે કેવી રીતના તમારે બધા મસાલાને એડ કરવા. તો ક્યારેય ખરાબ વસ્તુ નહીં બને. ડેફિનેટલી તમે લોકો આવી રીતના ટ્રાય કરજો. તો બસ હવે એકદમ પ્રોપર આપણે મિક્સ કરી નાખશું. એકદમ બ્રેડ નાખીને એટલે એકદમ બાઇન્ડિંગ પણ સરસ આવી જતું હોય છે. તો આ બધી જ વસ્તુઓ મેં અહીંયા રેડી કરીને રાખી દીધેલી છે. હું ઉપર કોટ કરવા માટે ડ્રાય જે બ્રેડ ક્રમ્સ આવતા હોય ને એનો હું યુઝ કરીશ. તો હંમેશા પણ મારી હેલ્પ કરવા માટે આવી ગઈ છે. તો સૌથી પહેલાં અહીંયા આવી રીતના મારી પાસે બર્ગરની પેટીસ બનાવવાનું જે મોલ્ડ કહીને એ છે. તો આવી રીતના આપણે સ્ટફિંગ લેવાનું. આની અંદર આપણે કરીએ ને તો શું થાય કે એક સાઇઝની એકદમ સરસ તે બધી જ પેટીસ બને. તો આવી રીતના આપણે પ્રેસ કરી દેવાનું પ્રોપર, અને પછી એને ધીરેથી ને બહાર કાઢીને આપણે આગળનું સ્ટેપ કરશું. તો ચમચીથી આવી રીતના દબાવતું જવાનું એટલે એકદમ સરસ રીતના તે રેડી થશે. જોઈ શકો છો કે એકદમ સરસ રીતના પેટીસ અત્યારે બહાર આવી રહી છે. કેવી લાગી પેટીસ મને કહેજો. હવે આપણે જે સ્લરી બનાવી હતી ને એની અંદર આપણે ડીપ કરી નાખીશું, અને એના પછી આપણે જે બ્રેડ ક્રમ્સ હોય ને એની અંદર આપણે સરસ રીતના એને કોટિંગ દેશું. તમારે જો વધારે પડતી ક્રિસ્પી જોતી હોય ને તો તમે અહીંયા ડબલ વખત પણ કોટિંગ કરી શકો છો. તો અહીંયા મેં બધી જ સરસ રીતના મેં પેટીસ રેડી કરીને રાખી દીધી છે. જોઈ શકો છો તમે. અને કેવી લાગી મને ડેફિનેટલી કહેજો. તમે લોકો કેવી રીતના બનાવો છો એ પણ કહેજો. તો હવે આ જે બધી છે ને પેટીસ એને મેં આવી રીતના પ્લેટમાં રાખી છે. હવે આ બધાને હું ફ્રીઝરની અંદર અત્યારે એઝ ઇટ ઇઝ જ મૂકી દઈશ અને પછી એના ડબ્બામાં ટ્રાન્સફર કરીશ. તો કેવી લાગી તમને લોકોને રેસીપી મને કહેજો. અને આખો વિડીયો મેં કેવો બનાવ્યો, તમને હજી તમારે વધારે કોઈ ફ્રીઝર મીલ પ્રિપરેશનને રિલેટેડ વિડીયો જોવાનો ઇન્ટરેસ્ટ છે તો ડેફિનેટલી તમે લોકો મને કમેન્ટ કરજો. તો આખી અલગથીને પણ બીજી હું સિરીઝ લઈને આવીશ. તો આ એકચ્યુઅલી જે છે ને બર્ગરની પેટીસ એ મેં પોટેટો, ગાજર, પીસ એવું બધું યુઝ કરીને બનાવી છે. બટ હું ઘણી વખત રાજમા, છોલે ને એનો પણ યુઝ કરીને બનાવતી હોઉં છું. જો એની પણ ડિટેલ રેસીપી તમારે જોતી હોય તો ડેફિનેટલી તમે લોકો મને કોમેન્ટ કરજો. તો તમને લોકોને ટ્રાય કરીશ કે હું વહેલી તકે તમને એની રેસીપી પણ આપી દઉં. જ્યારે પણ તમે કોઈ પણ ફ્રીઝર રિલેટેડ વસ્તુઓ બનાવીને રાખતા હોય ને ત્યારે ડબ્બાની ઉપરને હંમેશા એકચ્યુઅલી ડેટ પણ મેન્શન કરવી ખૂબ જ જરૂરી હોય છે. તો એ પણ તમે અહીંયા ડેફિનેટલી કરજો, કે જે મેં આજે અહીંયા તમારા લોકોની હારે બેગમાં શેર કરતા રહી ગયું હતું, બટ હું હંમેશા કરતી હોઉં છું. તો એ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની, ક્યારે બનાવીને રાખેલી છે ને એ હંમેશા મેન્શન કરવાની. તો આ હતું આખું મારું ફ્રીઝર મીલ પ્રિપરેશન. આઈડિયા કેવો લાગ્યો મને કહેજો. તો આઈ હોપ કે તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો હશે, મારી ફ્રીઝર મીલ પ્રિપરેશનનો આઈડિયા પણ સારો લાગ્યો હશે. કોઈ પણ ડાઉટ હોય તો તમે લોકો મને પૂછી શકો છો. તો ચલો આજનો વિડીયો હું અહીંયા રાખીશ. આઈ રિયલી હોપ કે તમને લોકોને સારો લાગ્યો હશે. પ્લીઝ 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 શેર માય વિડીયો એઝ મચ એઝ પોસિબલ. તમારા ગ્રુપમાં બધા લોકો હારે મારો વિડીયો શેર કરો, કે જેથી મને પણ તમારા જેવા સારા સારા લોકો મળે, કે જેથી હું પણ મોટિવેટ થયા રાખું કંઈક સારા સારા ટોપિક ઉપર વિડીયો બનાવવા માટે. ચલો આજનો વિડીયો હું અહીંયા રાખું છું. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.